આઈપીએસ અભય ચુડાસમાનું રાજીનામું ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા. 6 મહિના પહેલા રાજકારણને લઈ નિવેદન આપી ચર્ચામાં આવ્યા હતા. કોમન સિવિલ કોડ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના 45 દિવસમાં રિપોર્ટ આપશે. દાહોદમાં મહિલાની ગરિમા હણાયા મુદ્દે હાઈકોર્ટની સુઓ મોટો. સરકારને એક્શન ટેકન રિપોર્ટ આપવા હુકમ. પરિપીડન વૃત્તિવાળા લોકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. આ કેવી રીતે રોકી શકાય? ગેરકાયદેસર દબાણ. ટ્રાફિકથી મુસાફરો હેરાન. સરસપુર પ્લેટફોર્મ નંબર 12 બહાર લારીઓ રિક્ષા ચાલકોનું દબાણ વધ્યું. પોલીસ અને એસ્ટેટ વિભાગ હપ્તો લેવા હોવાની ચર્ચા. મ્યુનિસિપલ કમિશનરે 2 વર્ષે ઇજનેર વિભાગને શીખવાડ્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી બિલ્ડિંગો બનાવવા માટે જગ્યાના પ્લાનિંગથી લઈને સોઇલ ટેસ્ટ અને બાંધકામ સમય મર્યાદામાં કરવાનું રહેશે. ભાજપ કંસની વંશજ છે. આપ ભાણવડ નગરપાલિકામાં મંત્રી મુળુભાઈ બેરાના પુત્રના દબાણથી અમારા ઉમેદવારોના ફોર્મ રદ કરાયા. હાઈકોર્ટ ચૂંટણી પંચમાં રજૂઆત થશે.